નમસ્કાર, ગુજરાત એટીન લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલીમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ। સાવલીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ સમિતિ અને ભીમ આર્મી કાર્યકરો, ભાજપા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સાવલી તાલુકા પંચાયતના પરિસરમાં સ્થાપિત ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર, ભીમરાવ આંબેડકર અને સરદાર પટેલની પ્રતિમા પર માલ્યાર્પણ કરી તેઓની 135મી જન્મજયંતિની ઉજવણી કરી હતી। જ્યારે સાવલી પાસેના રસુલપુરમાં સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને ભીમ આર્મી કાર્યકરોને, કોંગ્રેસ ભાજપાના કાર્યકરો, સ્થાનિકોએ અને 135 જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી। ભારત વર્ષમાં 14મી એપ્રિલના દિવસે ભારતીય સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ ઉજવાય છે। તે અનુસંધાને આજે વડોદરા જિલ્લાના તાલુકા મથક સાવલીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ સમિતિ, ભીમ આર્મી, ભાજપા કોંગ્રેસના કાર્યકરોએ તાલુકા પંચાયતના પ્રાંગણમાં સ્થાપિત પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। જ્યારે તાલુકાના રસુલપુરા ગામે ભીમ આર્મી કાર્યકરો સહિત ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી ઋત્વિક પટેલે બાબા સાહેબને માલ્યાર્પણ કરી જય ભીમના જયઘોષ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે ગામ તેમજ આજુબાજુ ગામના સરપંચ, વાંકાનેર જિલ્લા પંચાયત, કનોડા સહિતની તાલુકા પંચાયતના ભાજપા ઉમેદવારો, કાર્યકરો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જય ભીમ, નમો બુદ્ધાય। આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે હું ભારતના તમામ વ્યક્તિઓને, ભારતના નાગરિકોને અભિનંદન પાઠવું છું। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રસુલપુર ગામે આજ રોજ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ઉજવવામાં આવી। આ જન્મજયંતિમાં મોટી સંખ્યામાં ગામના લોકો, આજુબાજુના ગામના લોકો, ખૂબ મોટી સંખ્યામાં સરપંચો, માતાઓ, બહેનો હાજર રહ્યા। આજનો આ દિવસને યાદગાર બનાવવા માટે ઋત્વિકભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા, તેમજ ભીમ આર્મીના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ભીમ આર્મીના કાર્યકર્તાઓ એ બાબા સાહેબ આંબેડકરને પ્રતિમાને ફુલારવિધિ કરી આજનો આ દિવસ રંગે ચંગે બનાવવાનો કર્યો હોય એટલે એના ભાગરૂપે આજે રસુલપુર ગામે આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ, સામાજિક કાર્યકર, રસુલપુર।